પહેલાં તો બધાને જય સિયારામ અને નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે જવાનું છે સાસણ. મિત્રોને આપણે પાર્ટી દેવાની હતી એ આજ બધાને લઈ જવાના છે અને મસ્ત બધું મેડમે રેડી કરી દીધું છે બેગમાં ને એવું. હજી અહીં શૂઝ રેડી કરે છે, પછી આગળ જઈને તમને બતાવું કોણ કોણ આવે છે. ચાલો તો નીકળીએ. વાગવામાં 2:30 વાગ્યા છે. ચાલો તો નીકળીએ. પેલા બાય. હાલો હું જાઉં છું. ચાલો તો અહીં પગે લાગીને પછી નીકળીએ. જય ભગવાન. ગાડીની ચાવી મારા પપ્પાને દઈ દેવાની છે, અહીંયા લાઈનમાં મૂકી દીધી અને આપણે જવાનું છે બીજાની ગાડીમાં. એ અહીંયા બે છે કામે, તો ગાડી એને આપી દેવાની છે. આપણી ગાડી હાલે એમ નથી, કારણ કે એવું એન્જિનનું થોડુંક પ્રોબ્લેમ છે ને, એટલે આપણે બીજાની ગાડીમાં જવાનું છે. ચાલો તો આપણે નીકળી ગયા છીએ ગાડીમાં હવે. અને હારે કોણ છે એ મોઢું દેખાડવામાં નહીં આવે કોઈનું. બીજા વ્યક્તિ છે બધા એનું દેખાડ્યું, પણ આ વ્યક્તિનું નહીં દેખાડવી. ઊંઝા પાદર જઈ નીકળી ગયા. ચાલો તો આગળ બીજા કોણ કોણ મિત્રો છે એ પછી તમને બતાવું. પાછું અમરેલી પૂગી ગયા, પેટ્રોલ નખાવાનું છે. અને આપણા મિત્રો બે જો બલ્લો નથી જવું. તારે આવવાનું નહોતું ને? મેં પરાણનું હે પરાણનું છું. એને પરાણનું શું છે? આ ક્યાંક જવું એમાંય પરાણનું થાય એને. હાલો તો આગળ બીજા મિત્રો નીકળી ગયા છે. હવે જ્યાં ભેગા થાય ને ત્યાં તમને ભેગા કરાવું. અત્યારે બગસરા પૂગી ગયા. 4:15 4:30 જેવું થયું હોય છે. જો અહીં ઊભા છે અને બીજા મિત્રો બધા હતા એ ચા પીવા ખોટી થઈ ગયા છે બગસરામાં. અને તમને જેનું મોઢું મારે નહોતું બતાવવાનું એ ભાઈ તમને હવે શો કરાવી દઉં છું. જો અમારો ફ્રેન્ડ, અમારો કાળજાનો કટકો હારે છે અને ઓલા આવે છે હમણાં, પછી નીકળીએ આગળ. હવે જો આ દુશ્મનો ભેગા થવા માંડ્યા છે. મોબાઈલ પડી ગયો નીચે. જો હવે ધીમે ધીમે કરતા બધા ભેગા થાય. આ અમારે વકીલ સાહેબ છે. જો બહુ તમે આગળ નીકળી ગયા. શું કરવા ઉતાવળ જવડી હતી. આપણે માતાજીના દર્શન કરવા મોણિયા પૂગી ગયા છે. ત્યાંથી આપણે સાસણ જવાનું છે. તમને કરાવી દઉં નાગબાઈ માના દર્શન. જો આખું છે ને નવું મંદિર બને છે. પહેલાં અહીં જૂનું મંદિર હતું, હવે આ નવું મંદિર બને છે 3 થી 4 કરોડના ખર્ચે. જો જય મારી માં મોણિયાવાળી. અમારા કુળદેવીનું મંદિર છે. આવી રીતે છે કંઈક એનું. અહીં બપોર જમવાનું બધું આપે છે, પ્રસાદીને એવું. અને બીજા મિત્રો દર્શન કરીને બહાર ગયા. જો આ મંદિર બને છે ને, એટલે માતાજીનું બધું અહીંયા રાખ્યું છે. દર્શન કરવા અહીંયા આવવાનું. અને આ ભોજનાલય છે. અહીંયા બપોરે પ્રસાદીને એવું બધું, હાકર ને એવું. જો હાલો તો આપણે નીકળીએ હવે. બધા મિત્રો જો અહીં ઊભા છે. આપણે મંદિરે અહીંયા આવ્યા હતા અને હવે બધા નીકળીએ. ભાગું ને સંજયભાઈ? હવે 5:02 થઈ ગયા. હાલો તો હવે નીકળીએ. હવે સાસણનો ગેટ આવવાની તૈયારી છે ને. અહીંયા સિસોડા વાળા ભાઈ છે. એ ભાઈ તારે સિસોડો પીવો છે? સિસોડો પીધો અમે 2 કલાક. અને આ છે ને ઠેઠ લીલિયાથી નીકળ્યા તઈનો આ સાસણ ફૂગવા આવ્યા ત્યાં ભેગો થયો છે. તમે પાછળ હતા ને મારા વાલા. અને એકે ફોન નથી કર્યો આપણને. અને સાહેબે બહુ ઉતાવળ રાખી. એને તો હેલ્મેટ સિવાય તો હાલતું નથી. વાહે બેહીને હેલ્મેટ પહેરે, બધું પાલન કરે આ કાયદા કાનૂન. અને મુનાભાઈ તમે થાકી ગયા છો? માનસિક આ ભાઈથી બહુ કીધું, બહુ સલાહ દઈ. અને આપણે રસ પીવાનો જ ભરજો હો ભાઈ. જો ગેટ આગળ જલ્દી જવું. 5:30 થઈ ગયા, 6 વાગે હમણાં બંધ થઈ જાય.
જો આટલી તૈયારીમાં આવ્યા છે. આમ જો હાથના મોજા, આ માથે હેલ્મેટ, દેખાતું નથી કોણ છે. તો હવે આપણે ધીમે ધીમે નીકળીએ, નકર ગેટ બંધ થઈ જાય. એમ લાગે કે આ બે ટૂર કરવા નીકળ્યા છે. અને હેલ્મેટ માંથી હજી હેલ્મેટ માંથી રૂમાલ બાદ છે. અને આ બધા ઉઘાડા માંથી. હા, અહીંથી આપણે 15 કિલોમીટર કાપવાનું છે. આવો જ રસ્તો આવશે 15 કિલોમીટર સુધી. ગેટ આવે ને પછી મળીએ પાછું. ગેટ આવી ગયો છે. ગાડી નંબર ને એવું બધું લખાવવાનું છે. આ બધા લાઈનમાં ઊભા છે. આપણે લખાવવું પડશે કેમ, હમણાં જોઈ લઈએ આગળથી. ટુ વ્હીલ વાળાને કાંઈ લખવાનું નથી, ફોર વ્હીલ હોય ને તો જ લખાવવાનું. અને આ જે સાસણગીરનું જંગલ છે ને, અહીંયા મારા દાદા નોકરી કરતા આ જંગલમાં. એ કરતા નોકરી 1990માં ને 85. એ મારા દાદા નોકરી કરતા, 70 રૂપિયા પગાર હતો એનો. અને બધા હારે છે એ, પણ રસ્તો એવો છે ને તો ઓલું થઈ જાય છે થોડુંક. હમણાં તમને બતાવું. રસ્તો છે બહુ ખરાબ. અમારા ભાઈ ગાડી હાંકતા હોય એટલે આપણે કઈ ઉપાધિ છે નહીં. અને બધું મુકાઈ ગયું છે. હા, આપણે જો છેલ્લી ગાડી, આપણે નાની ગાડી આવે ને ઓલી મીટર ગેસ કહેવાય. આ મીટર ગેસ ગાડી આવે ને અહીંયા પાછો હવે છેલ્લો આપણે ગણવીને તો આપણે છે અહીંયા. આ નાનો પાટો આપણે છે હવે સીધો સાસણામાંથી. અને પાછળ ઓલા આવે છે. અહીંયા મંદિર છે એક નાનું ભોળાનાથનું. મહાદેવ. અને ફોર વ્હીલો ને બધું ચાલુ જ હોય. જો આવી રીતે તમે નીકળો ને ઝડપથી તો આવું આડું આવે ને, આ રોજડું છે એક નીલગાય, એવી ધ્યાન રાખવાનું. તો અહીંયા બધા સરેસ છે, એ ખામે છે, ધ્યાન રાખવાનું. ગાડી લઈને જાય ને તો આવા રસ્તામાં તો ખોટા પડી જાય, વાગી જાય. અને આગળ ગાડી જાય ને તો પ્લેટીના છે, પણ ધૂમ મચાવે છો, પહાડો કરે જાણે. એ જો નેસડા વગર સાસણના જંગલમાં. રસ્તો આવશે ને અહીંયાથી સિંહ દર્શન થાય. એની જીપ આવે ને જીપ લઈ જાય મૂકી જાય. અહીંથી આ રસ્તો ત્યાં જાય. હમણાં જ એક જીપ ગઈ. અને હવે થોડોક બાકી છે. એક જીપ આવે છે, ભાઈ સિંહ દર્શન માટે જાય. સિંહ દર્શન માટે ગઈ. અને આ પાણી છે ને હમણાં આવે ને, એમાં કોઈ આવે તો આમાં નાવું નહીં કોઈને. આ પાણીમાં મગર રહે છે. અહીંથી અહીંયા બધે આ મગર વાળું પાણી છે. બેઠો છે કપિરાજ અહીંયા. અને આ બધા નાસ્તો કરે. જો અહીંયા નાસ્તો ચાલુ છે કપિરાજ. ગેટ આવી ગયો. અહીંથી સીધા બહાર આવે. આ વસ્તુના દર્શન તો અહીંયા જ થઈ ગયા આપણને. અને હવે ગેટ બંધ થવાની તૈયારી છે.
સીધો રોડ આવી ગયો અને સામે ગેટ હતો ત્યાંથી બહાર નીકળી ગયા અને હવે અબીલની જ્યાં લઈ જાય ત્યાં અત્યારે અમે સાસણથી નીકળી અને આ રોડ ગયો સીધો સાસણ, આ તાલાળા અને આ રસ્તો વચ્ચે પડે છે. ત્યાંથી આ બધા રિસોર્ટના પાટિયા છે, ત્યાં બધાને ફોન કરીને પૂછી લઈએ પહેલાં અને પછી આગળ જાય. હજી 2-3 દોસ્તાર પાછળ છે. બધા મિત્રો આવી ગયા છે, બધા ભેગા થઈ ગયા છે, લાઈનમાં ઊભા રહી ગયા છે બધા. અને કોની વાટ છે? બસ હવે રિસોર્ટની વાટ થાય. આવી તો ગયા છે સાસુ, ક્યાં જવું એમ. બધા રિસોર્ટ ફૂલ છે. મુનાભાઈ તમને કઈ તકલીફ પડી? આ વાંહે બેઠો હતી રેડી એ બધું હતું. નિલેશભાઈ મજા છે ને? આ રોડેથી આપણે જવાનું છે. આટલા બોર્ડ માર્યા છે, બધા ફોન કર્યો પણ બધે છે ને એમ કે બધું ફૂલ છે. અત્યારનું ડિનર ને સવારનો બ્રેકફાસ્ટ પછી બપોરનું લંચ રૂમ ખાલી કરી દેવાનું. પછી અમે તો મોડકથી નીકળે ચાલે ને, ભલે ને તમારે ઓલું જે હોય એમાં બેગ મૂકી દઈએ તો એ રીતનું ને. અમે પેલા જોવું પડશે સાહેબ તમારે, તો અમે પેલા થોડુંક ડિસ્કસ કરે છે. ત્યાં આવી જાય તો હોઈ જાવ, બાકી બધે ફૂલ છે. હા ફાઇનલી આપણે જવા જઈએ છીએ હવે.